હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી નિસ્વાધ્યન પોથીનો પાઠ 18 અંતિમ પ્રયાસ. પાઠ 18ના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 18 અંતિમ પ્રયાસ. અહીંયા પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. સવાલ નંબર 1 કો જનઃ શપ્તઃ વૃણોતિ યુદ્ધમ. તેના જવાબ માટે 3 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બ, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે. સવાલ નંબર 2 વિવેક ભ્રષ્ટાણમ ભવતિ શતમુખમ વિનિપાતઃ. તેના જવાબ માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે ક, વિવેક ચૂકે તેનું અધપતન નક્કી જ છે. સવાલ નંબર 3 કઈ વાત યુધિષ્ઠિરને લાગુ પડતી નથી. તેના માટે 3 વાત આપેલી છે. તેમાંથી લાગુ ન પડતી વાત થશે બ, યુધિષ્ઠિર શરૂઆતથી જ યુદ્ધની તરફેણમાં હતા. પ્રશ્ન નંબર 4 કૃષ્ણ દ્વારા યુદ્ધ રોકવા કઈ શરત મુકાઈ. તેના જવાબ માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે અ, પાંડવોને 5 નગર આપવાની શરત મુકાઈ. 5 નીચેનામાંથી દુર્યોધનને શું લાગુ પડે છે. તેના જવાબ માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે બ, એ ભિક્ષુકોને કશું ન આપવાની વાત. પ્રશ્ન નંબર 2 આપેલા સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખવાનું છે. 1 અર્જુન માને છે કે હવે યુદ્ધ કરવામાં વિલંબ યોગ્ય નથી. આ વિધાન ખરું છે. 2 દ્રૌપદી યુદ્ધ ન કરવા માટે શ્રી કૃષ્ણને રજૂઆત કરે છે. આ વિધાન ખોટું છે. 3 પાંડવોના સંદેશવાહક તરીકે સંજય ગયો. વિધાન ખોટું છે. 4 પિતામહ ભીષ્મ પણ યુદ્ધ થાય તેમ ઈચ્છતા હતા. વિધાન ખોટું છે. 5 દુર્મુખ અને કર્ણ દુર્યોધનની વાતમાં અટ્ટહાસ્ય કરવા લાગ્યા. વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના વાક્ય કોણ કોને કહે છે તે જણાવવાનું છે. 1 પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન નથી થયું. કોણ બોલે છે? તો કૃષ્ણ. કોને કહે છે? દ્રૌપદીને. 2 તમે આ કાયરોના સંદેશવાહક બન્યા. કોણ બોલે છે? દુર્યોધન. કોને કહે છે? શ્રી કૃષ્ણને. 3 મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. કોણ બોલે છે? વિદુર. કોને કહે છે? સભા અથવા ધૃતરાષ્ટ્રને કહે છે. 4 જો મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી. તેમની વાત પહેલા સાંભળો. કોણ બોલે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? પાંડવો તથા કેશવને. 5 તે સંજોગોમાં વિષ્ટિકાર તરીકે કોણ જશે. કોણ બોલે છે? અર્જુન. કોને કહે છે? પાંડવો તથા શ્રી કૃષ્ણને. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપેલા બિલના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક અનન્ય ટ્રેડર્સનું બિલ આપેલું છે. તે બિલ વાંચવાનું છે, સમજવાનું છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1 આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત ઓછી અને વધારે છે. ડિનર સેટની કિંમત સૌથી વધારે ₹800 છે અને ડબ્બાની કિંમત સૌથી ઓછી ₹20 છે. 2 હોલસેલ એટલે શું? જવાબ થશે જ્યારે જથ્થાબંધ માલ સામાનની લે વેચ કરવામાં આવે છે તેને હોલસેલ કહેવાય છે. 3 છાયાબેન પછી તરત જ તેમના પાડોશીએ વસ્તુ ખરીદી તો પાડોશીનો બિલ નંબર શો હશે. જવાબ થશે પાડોશીનો બિલ નંબર 34 હશે. 4 છાયાબેને દુકાનદારને 500ની 2 નોટ આપી તો કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે. જવાબ થશે કચરાપેટી, ગ્લાસ સેટ, ફિનાઇલ, ડબ્બા વગેરે ખરીદ્યું હશે. 5 તમારી પાસે ₹100 છે અને તમારે કોઈ પણ 2 વસ્તુ લેવી હોય તો કઈ લઈ શકશો અને કેટલા રૂપિયા વધશે. જવાબ થશે ગ્લાસ સેટ ₹60નો અને એક ડબ્બો ₹20નો. એમ કુલ ₹80ની વસ્તુ હું લઈ શકીશ અને ₹20 બાકી વધશે. પ્રશ્ન નંબર 5 આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. સવાલ નંબર 1 શ્રી કૃષ્ણ ક્યાં જવા તૈયાર થયા? કેમ? મહાભારતના વિનાશકારી યુદ્ધને રોકવા માટે શ્રી કૃષ્ણ પાંડવોના વિશિષ્ટાકાર તરીકે હસ્તિનાપુર જવા તૈયાર થયા. સવાલ નંબર 2 યુધિષ્ઠિર કેમ નિરાશ થયા? જવાબ થશે ધૃતરાષ્ટ્ર દ્વારા યુદ્ધ ન કરવાનો સંદેશો મળ્યો પરંતુ કશું આપવાની વાત એમાં કરેલી ન હતી. આથી યુધિષ્ઠિર નિરાશ થયા. 3 કૃષ્ણની ચિંતાનું કારણ જણાવો. શ્રી કૃષ્ણની ચિંતાનું કારણ યુદ્ધ થાય તો થનારા વિનાશની હતી.
4. અંતિમ પ્રયાસ શાના માટેનો હતો? અંતિમ પ્રયાસ દુર્યોધનને સમજાવીને મહાભારતના વિનાશકારી યુદ્ધને ટાળવાનો હતો. 5. વિદુરે ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું? દુર્યોધન અવિવેકી બન્યો હતો તથા તેની બુદ્ધિ બગડી હતી. તેથી વિદુર કહે છે કે વિનાશકાળે વિપૃત બુદ્ધિ, આપણે દુર્યોધનનો ત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. 1. સસલું ચાલાકી કરીને સિંહને કૂવા તરફ લઈ ગયો. 2. જીતુ પ્રથમ નંબરે પાસ થયો. 3. સફેદ ઘોડો ઝડપથી દોડતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. 1. મુશળધાર. વાક્ય બનાવી શકાય. ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. મેં અહીંયા જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી. તમે તમને મનગમતું બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો છો. 2. નિયમિત. મોહિત નિયમિત શાળાએ જાય છે. 3. 4. અમારી ઘરે કાલ 4 મહેમાન આવ્યા હતા. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો કંચન, કૌશલ્ય, કૃતિ, ક્ષમા, ગેરલાભ અને જ્ઞાન થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. કૌંસમાં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે. પહેલું છે વૈશાખ, વેર, વોંકળો, વૌઠા અને વ્યસ્ત. ત્યાર પછી બીજું છે યતિ, યુગમાં, યુતિ, યૌવન. ત્રીજું છે ઉપર, ઊઠ, ઊન, ઊંટ. ચોથું છે નશો, નસીબ, નૃત્ય, નૃપ. પાંચમું છે મંગળ, મીના, મીનાક્ષી, મેના, મૌન. આ રીતે તમે ગોઠવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેના નીચે લીટી કરવાની છે. 1. નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? અહીંયા નબળા એ વિશેષણ છે. 2. ધૃતરાષ્ટ્રના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી. અહીંયા પ્રસન્નતા એ વિશેષણ છે. 3. દુર્યોધન પાંડવોને 5 નગર પણ આપવા તૈયાર નથી. અહીંયા 5 એ વિશેષણ છે. 4. ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા. અહીંયા ભયાનક એ વિશેષણ છે. 5. અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો. અહીંયા થોડો એ વિશેષણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરો. જવાબમાં લખી શકાય, યુદ્ધ શબ્દ ઘણો નાનો છે પણ તેની અસર પેઢીઓની પેઢીઓ સુધી વર્તાય તેવી ભયાનક હોય છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધ કરવાના પક્ષમાં હશે. યુદ્ધ ક્યારેય કલ્યાણકારી નથી હોતું. યુદ્ધમાં જોડાયેલા તમામ લોકોને વધતા ઓછા પ્રમાણમાં વિનાશકતાની અસરો થાય છે. યુદ્ધના કારણે જાનમાલની ભારે ખુમારી થાય છે. આજના સમયમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘાતક હથિયારોની અસરો લાંબા સમય સુધી સમાજે ભોગવવી પડે છે. આમ યુદ્ધને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જ જોઈએ. અહીં આપણા પાઠ 18ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.